નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે। લસણ અને ગોળને આ રીતે ખાશો તો મરેલા પણ જીવતા થઈ જશે। 65ની ઉંમરમાં પણ 25 જેવી તાકાત મેળવો। શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે તમારે સવારે ઉઠતાની સાથે શરીરમાં જરા પણ સ્ફૂર્તિ નથી લાગતી? શું થોડી સીડીઓ ચડતા જ તમારો શ્વાસ ફૂલી જાય છે? અથવા આખો દિવસ કામ કર્યા પછી સાંજ પડતા સુધીમાં તમે સાવ નીચોવાઈ ગયેલા અનુભવો છો? કેમ ઋતુ બદલાતા જ ખાસ કરીને જેવી આ ઠંડીની શરૂઆત થાય છે કે શરદી, ઉધરસ અને ગળાની ખરાશ સૌથી પહેલા તમને પકડી લે છે? જો આ બધા પ્રશ્નો તમારા મનમાં પણ ચાલી રહ્યા હોય તો વિશ્વાસ માનો કે તેમનો જવાબ કોઈ મોંઘી દવાઓ કે વિદેશી હેલ્થ સપ્લિમેન્ટ્સમાં નથી। તેનો જવાબ છુપાયેલો છે આપણા પોતાના રસોડાના એક ખૂણામાં, એક એવું રહસ્ય જે આપણા દાદી નાનીઓ સદીઓથી જાણતા હતા, પરંતુ આપણે આધુનિક જીવનશૈલીમાં તેને વિસરી ગયા છીએ। આજે હું વાત કરવાની છું એવી બે સાધારણ દેખાતી પણ અસાધારણ શક્તિ ધરાવતી વસ્તુઓ વિશે। નંબર 1, જેનો ઉપયોગ આપણે દાળ શાકના વઘારમાં સ્વાદ અને સુગંધ માટે કરીએ છીએ, અને બીજું જેનો ઉપયોગ આપણે મીઠાશ માટે કરીએ છીએ। જી હા, તમે સાચું સમજ્યા, હું વાત કરી રહી છું લસણ અને આપણા દેશી ગોળની। હવે તમે તરત જ વિચારશો કે અરે આમાં નવું શું છે? લસણ અને ગોળ તો અમે રોજે ખાઈએ છીએ, પરંતુ શું તમે ક્યારે આ બંનેને એક સાથે એક ઔષધિ તરીકે સાચી રીતે અને સાચા સમયે લેવાનો વિચાર કર્યો છે? શું તમે કલ્પના કરી શકો કે જ્યારે તમે આ પ્રાકૃતિક શક્તિઓનું મિલન થાય છે ત્યારે તે તમારા શરીર માટે કોઈ ચમત્કારિક અમૃતથી કમ નથી? એક એવું સંયોજન જે તમારા કમજોર પડી ગયેલા સ્વાસ્થ્યને પણ લોખંડ જેવું મજબૂત બનાવી શકે છે અને તમને 100 વર્ષ સુધી નિરોગી રાખવાની ક્ષમતા ધરાવે છે। પરંતુ ઊભા રહો, મને ખબર છે કે 99% લોકો આ નુસ્ખો અજમાવતા પહેલા જ કેમ અટકી જાય છે। તમારા મનમાં એક મોટો ડર બેઠેલો છે, અરે બહેન, લસણ ગરમ તાસીરનું, ગોળ પણ ગરમ તાસીરનો, બંને જો એક સાથે ખાઈશું તો શરીરમાં આગ લાગી જશે, પિત્ત ઉછળશે, આખા શરીરે ગરમી નીકળશે, ખીલ થઈ જશે। તમારો આ ડર, તમારી આશંકા બિલકુલ સાચી છે, અને એટલે જ આજનો આ વિડીયો તમારા માટે જોવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આજે હું તમને માત્ર ગોળ લસણના ગોખેલા ફાયદા જ નહીં ગણાવું, પરંતુ હું તમને તે લેવાની એક એવી સચોટ અને વૈજ્ઞાનિક રીત બતાવીશ જેનાથી તમે શિયાળો, ઉનાળો કે ચોમાસું ત્રણેય ઋતુમાં કોઈ પણ જાતની આડઅસર વગર તેનો ભરપૂર લાભ ઉઠાવી શકશો। આજે આપણે આ સંયોજન પાછળનું આયુર્વેદિક વિજ્ઞાન સમજીશું, તેના એવા 5 અદ્ભુત ફાયદા જાણીશું જેની આજે આપણે સૌથી વધુ જરૂર છે, અને ખાસ કરીને શિયાળાની ઋતુમાં આ નુસ્ખો કેવી રીતે રામબાણ સાબિત થઈ શકે છે તેના પર ઊંડાણમાં ચર્ચા કરીશું। મિત્રો, આયુર્વેદ હંમેશા કહે છે કે અધૂરું જ્ઞાન ઝેર સમાન છે। જો તમે ખરેખર તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્યને પ્રેમ કરતા હોય તો કૃપા કરીને આ વિડીયોની એક પણ સેકન્ડ ચૂકતા નહીં। અને હા, જો તમને અમારી આ મહેનત અને માહિતીમાં જરા પણ સચ્ચાઈ દેખાય તો તમારા પ્રેમ સ્વરૂપે આ વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો। તમારું એક લાઇક અને તમારું એક સબસ્ક્રાઇબ અમને નવો ઉત્સાહ આપવાનું કામ કરે છે, જે અમને આવી જ સાચી માહિતી તમારા સુધી લાવવા માટે પ્રેરિત કરે છે। આ અમૂલ્ય માહિતીને તમારા મિત્રોને, પરિજનોને સાથે વોટ્સએપ પર શેર કરવાનું ભૂલશો નહીં। અને જો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલી ઘંટડી જરૂર દબાવી દેજો। ચાલો આ સ્વાસ્થ્યની સફર શરૂ કરીએ। લસણ અને ગોળની આ જોડી આટલી પાવરફુલ કેમ છે? આ નુસ્ખો કેમ કામ કરે છે? અને સમજવા માટે તમારે પહેલા બંને વસ્તુઓને ઊંડાણથી સમજવી। નંબર 1, લસણ કુદરતનું સક્રિય એન્ટીબાયોટિક લક્ષણ છે। માત્ર મસાલો સમજવાની ભૂલ ન કરો, તે એક જીવંત ઔષધિ છે, પરંતુ તેનું રહસ્ય તેની બનાવટમાં છે। જ્યારે લસણની કળી આખી હોય છે ત્યારે તેના ગુણો સુષુપ્ત અવસ્થામાં હોય છે, પરંતુ જેવી તમે તેને કાપશો, છૂંદો છો, વાટો છો, ત્યારે તેમાં રહેલા 2 તત્વો હવાના સંપર્કમાં આવે છે અને એક નવું જ શક્તિશાળી સંયોજન બને છે, જેને વિજ્ઞાન એલિસિન કહે છે। ખાસ યાદ રાખો, આ એલિસિન જ લસણની તીવ્ર ગંધ અને તેના 90% સ્વાસ્થ્ય લાભો માટે જવાબદાર છે। જો તમે લસણની આખી કળી પાણી સાથે ગળી જાઓ છો તો તમને આ એલિસિનનો લાભ નહીં મળે। તેને સક્રિય કરવા માટે તેને કાપવું કે છૂંદવું ફરજિયાત છે। સરળ શબ્દોમાં, એલિસિન એ આપણા શરીરનો પ્રાઇવેટ બોડીગાર્ડ છે। તે બહારથી આવતા ખરાબ બેક્ટેરિયાને વાયરસ પર હુમલો કરે છે। તેમાં રહેલું સલ્ફર શરીરની આંતરિક ગંદકીને સાફ કરનારું ડિટોક્સ એજન્ટ છે। નંબર 2, દેશી ગોળ, જીવંત મીઠાશનો ખજાનો। સૌથી પહેલા એ સમજો કે ગોળ એ સફેદ ખાંડ નથી,
સફેદ ખાંડ એ એક મૃત કેમિકલ છે જેમાં મીઠાશ સિવાય શરીરને પોષણ આપવા માટે કશું જ નથી, જ્યારે દેશી ગોળ કેમિકલ વગરનો એ જીવંત ખોરાક છે. તેમાં આયર્ન એટલે કે લોહ તત્વ ભરપૂર માત્રામાં છે, જે શરીરમાં નવું લોહી બનાવવા માટેનો કાચો માલ છે. તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા અતિ જરૂરી ખનિજો એટલે કે મિનરલ્સ છે, જે આપણા હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર અને હાડકાની મજબૂતી માટે જરૂરી છે. આયુર્વેદમાં ગોળને પાચનનો મિત્ર અને લોહી શુદ્ધ કરનાર બ્લડ પ્યોરિફાયર કહ્યો છે. તે ખાંડની જેમ શરીરમાં જતા જ શુગર સ્પાઇક નથી કરતો, પરંતુ ધીમે ધીમે અને સ્થિર ઉર્જા આપે છે. હવે જરા કલ્પના કરો કે શું થાય છે જ્યારે લસણનું એલિસિન, જે એક સૈનિક છે, અને ગોળનું આયન, જે નવું લોહી બનાવે છે, એક સાથે મળે છે. જ્યારે લસણનું સલ્ફર, જે સફાઈ કામદાર છે, અને ગોળના એન્ટીબાયોટિક્સ, જે શરીરની રક્ષા કરે છે, એક સાથે મળે છે, ત્યારે આ સંયોજન 1-2 ગણું નહીં, પરંતુ 10 ગણું વધુ શક્તિશાળી બની જાય છે. તે શરીરના ખૂણે ખૂણામાં જઈને સફાઈ અને સમારકામનું કામ શરૂ કરી દે છે. આ નુસ્ખાના ફાયદા તો અનેક છે, પરંતુ હું તમને 5 એવા મુખ્ય ફાયદા જણાવીશ જેની આજે આપણે સૌની જરૂર છે. નંબર 1, પાચન તંત્રનો કાયાકલ્પ. પેટની દરેક સમસ્યાનો અંત આજની મોટાભાગની બીમારીઓનું મૂળ પેટ છે. ગેસ, એસિડિટી, અપચો, પેટ ફૂલવું અને વર્ષો જૂની કબજિયાત. લસણ આપના પેટમાં જઠર અગ્નિને પ્રદીપ્ત કરે છે. સાદા શબ્દોમાં કહીએ તો ખોરાકને પચાવનારા રસોને ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. બીજી તરફ ગોળ આંતરડામાં એક કુદરતી ચિકાશ પેદા કરે છે, જેનાથી મળત્યાગની ક્રિયા સરળ બને છે. તમે ગમે તેટલું ભારે ભોજન કર્યું હોય, આ નુસ્ખો તેને પચાવવામાં મદદ કરે છે. પેટ પથ્થર જેવું ભારે નથી લાગતું અને સવારે પેટ સાફ આવતા જ આખો દિવસ તાજગી અનુભવાય છે. નંબર 2, હૃદય બને છે ફોલાદ. હાર્ટ એટેક અને બ્લોકેજથી બચવા આપણી આધુનિક જીવનશૈલી, તળેલું ખાવાનું અને તણાવ, આ બધાનો સૌથી મોટો ભોગ આપણું હૃદય બને છે. આપણી લોહીની નળીઓને એક પાઇપ સમજો. જેમ પાઇપમાં કચરો અને ક્ષાર જામી જાય છે, તેમ આપણી નળીઓમાં ખરાબ કોલેસ્ટ્રોલ LDL જામી જાય છે, જેને બ્લોકેજ કહે છે. લસણમાં રહેલું એલિસિન આ જામી ગયેલા કોલેસ્ટ્રોલને ઓગાળનાર એજન્ટ તરીકે કામ કરે છે. તે લોહીને જાડું થતું અટકાવે છે, જ્યારે ગોળમાં રહેલું પોટેશિયમ હાઈ બ્લડ પ્રેશરને સ્પ્રિંગની જેમ નિયંત્રિત કરે છે. આ નુસ્ખો હૃદય માટે એક કુદરતી ટોનિક છે, જે લોહીનું પરિભ્રમણ એટલે કે બ્લડ સર્ક્યુલેશન સુધારે છે અને હાર્ટ એટેક કે સ્ટ્રોકનું જોખમ અનેક ગણું ઘટાડી દે છે. નંબર 3, રોગપ્રતિકારક શક્તિ બને છે. મારી ઇમ્યુનિટી બહુ ઓછી છે, મને તરત ચેપ લાગી જાય છે. આ વાક્ય આપણે વારંવાર સાંભળીએ છીએ. તમારી ઓફિસમાં કે ઘરમાં કોઈ એક વ્યક્તિને શરદી ઉધરસ થાય અને બીજા જ દિવસે તમને ચેપ લાગી જાય. આનો સ્પષ્ટ અર્થ છે કે તમારું સુરક્ષા કવચ એટલે કે ઇમ્યુન સિસ્ટમ નબળું છે. લસણના એન્ટીવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણો આ સુરક્ષા કવચના સૈનિકોને મજબૂત બનાવે છે. આ નુસ્ખો લેવાથી તમે ઋતુના નાના મોટા ફેરફારો, વાયરલ ઇન્ફેક્શન અને ફ્લૂ સામે લડવા માટે અંદરથી તૈયાર રહો છો. તમે વારંવાર બીમાર નથી પડતા. નંબર 4, થાક, નબળાઈ અને એનેમિયાનો નાશ કરે છે. જો તમને આખો દિવસ થાક લાગતો હોય, શરીરમાં કળતર થતી હોય કે પછી ચક્કર આવતા હોય, તો તેનું મુખ્ય કારણ શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ હોઈ શકે છે. ખાસ કરીને આપણી માતાઓ અને બહેનોમાં માસિક ધર્મને કારણે લોહીની ઉણપ એટલે કે એનેમિયા થવી બહુ જ સામાન્ય છે. હિમોગ્લોબિન ઓછું હોય એટલે શરીરમાં ઓક્સિજન ઓછો પહોંચે અને તેથી થાક લાગે. ગોળ એ આયર્નનો સૌથી મોટો અને શુદ્ધ કુદરતી ભંડાર છે. તે શરીરમાં લોહીના ઉત્પાદનને સીધો વેગ આપે છે. આ નુસ્ખો નિયમિત લેવાથી થોડા જ દિવસોમાં હિમોગ્લોબિનનું સ્તર સુધરે છે, ચહેરા પર લાલાશ આવે છે, થાક દૂર થાય છે અને શારીરિક નબળાઈ દૂર થઈ નવી ઉર્જાનો સંચાર થાય છે. નંબર 5, શરીરની આંતરિક શુદ્ધિ એટલે કે નેચરલ ડિટોક્સિફિકેશન. આપણે રોજે સ્નાન કરીને શરીરને બહારથી તો ચમકાવીએ છીએ, પરંતુ તે કચરાનું શું, જે તળેલું, મસાલેદાર અને જંક ફૂડ ખાઈને આપણા લોહીમાં અને લીવરમાં જમા થાય છે. આપણું લીવર એ શરીરની ફિલ્ટર સિસ્ટમ છે, પરંતુ જ્યારે કચરો વધી જાય ત્યારે ફિલ્ટર જામ થઈ જાય છે. એવી જ રીતે લસણ અને ગોળ બંને શક્તિશાળી ડિટોક્સિફાયર છે. તે લીવરના કાર્યોને ઉત્તેજિત કરે છે અને લોહીમાં ભળેલા ઝેરી તત્વોને એટલે કે ડિટોક્સનને પકડીને પેશાબ અને પરસેવા મારફતે શરીરમાંથી બહાર ફેંકી દે છે. જ્યારે તમારું લોહી અંદરથી શુદ્ધ થાય છે, ત્યારે તેની ચમક તમારા ચહેરા પર દેખાય છે. ખીલ,
દાગ ધબ્બા અને ચામડીના રોગોમાં જબરદસ્ત રાહત મળે છે. મિત્રો, આયુર્વેદિક નુસ્ખો અમૃત સમાન જ હોય છે, પરંતુ દરેકના શરીર માટે નહીં. જો ખોટી રીતે લેવાય તો તે નુકસાન પણ કરી શકે છે. માટે હવેની માહિતી ખૂબ જ ધ્યાનથી સાંભળજો. નંબર 1, અતિશય પિત્ત કે એસિડિટી. જે લોકોને કાયમ છાતીમાં બળતરા, ખાટા ઓડકાર કે પેટમાં અલ્સર એટલે કે ચાંદાની ગંભીર સમસ્યા હોય, તેમણે આ નુસ્ખો ટાળવો. આ તેમની સમસ્યા વધારી શકે છે. નંબર 2, ડાયાબિટીસના દર્દીઓ. ગોળ ભલે સફેદ ખાંડથી લાખ ગણો સારો છે, પરંતુ આખરે તો તેમાં શુગર એટલે કે સુગ્રોજ હોય જ છે. ડાયાબિટીસના દર્દીઓએ પોતાના ડોક્ટરની સલાહ લીધા વિના આ પ્રયોગ બિલકુલ પણ ન કરવો. નંબર 3, ગર્ભવતી મહિલાઓ. ગર્ભાવસ્થાના શરૂઆતના મહિનાઓમાં લસણની ગરમ તાસીર નુકસાન કરી શકે છે. સ્તનપાન કરાવતી મહિલાઓ અને ગર્ભવતી મહિલાઓએ હંમેશા તેમના ડોક્ટરને પૂછીને જ કોઈ નુસ્ખો અપનાવવો. નંબર 4, લોહી પાતળું કરવાની દવા. જે લોકો હાર્ટ એટેક કે અન્ય કારણોસર લોહી પાતળું કરવાની દવાઓ જેવી કે એસ્પિરિન કે વોરફેરિન લેતા હોય, તેમણે આ ન લેવું, કારણ કે લસણ પોતે પણ લોહીને પાતળું કરવાનું કામ કરે છે, જેનાથી બ્લીડિંગનું જોખમ વધી શકે છે. નંબર 5, સર્જરી પહેલા. જો તમારી કોઈ સર્જરી થવાની હોય તો ઓછામાં ઓછા 15 દિવસ પહેલા આ નુસ્ખો બંધ કરી દેવો. મિત્રો, હવે આવે છે વિડીયોનો એક ભાગ જે તમે રાહ જોઈ રહ્યા હતા. આ ગરમ તાસીરની વસ્તુઓને ત્રણેય ઋતુમાં કેવી રીતે લેવી. તૈયાર કરવાની મૂળભૂત રીત. લસણની કળીને ક્યારેય સીધી ગળવી નહીં. તેને હંમેશા છરી વડે બારીક સમારી લો અથવા હળવેથી છૂંદી લો. તેને 5 મિનિટ માટે હવામાં રહેવા દો, જેથી તેમાં એલોસીન સંપૂર્ણપણે સક્રિય થઈ જાય. પછી તેને ગોળના નાના ટુકડા સાથે ભેળવી ધીમે ધીમે ચાવીને ખાઓ. નંબર 1, શિયાળો એટલે કે નવેમ્બરથી ફેબ્રુઆરી. આ નુસ્ખો ગોલ્ડન ટાઈમ ગણાય છે. મિત્રો, શિયાળાની ઋતુ આ નુસ્ખાનો પ્રયોગ કરવા માટે સુવર્ણ સમય છે. શા માટે? આ ઋતુમાં આપણી જઠરાગ્નિ એટલે કે પાચન શક્તિ પ્રબળ હોય છે. શરીર ગરમ વસ્તુઓને સરળતાથી પચાવી શકે છે. વાતાવરણ ઠંડુ હોવાથી શરીરને અંદરથી ગરમી અને ઉર્જાની સખત જરૂર હોય છે, જે આ નુસ્ખો પૂરે પાડે છે. શિયાળામાં શરદી, કફ અને સાંધાના દુખાવાની સમસ્યાઓ સૌથી વધુ વકરે છે. મિત્રો, હવે શિયાળામાં મળતા વધારાના ફાયદા વિશે જાણીએ. 1, સાંધાના દુખાવામાં રાહત. ઠંડીમાં લોહી ઘટ થવાથી અને વાયુ વધારવાથી સાંધાઓ જકડાઈ જાય છે અને દુખાવો વધે છે. લસણનો કુદરતી એન્ટી ઇન્ફ્લેમેટરી સોજો વિરોધી ગુણ આ જકડાયેલા સાંધાઓનો સોજો અને દુખાવો ઓછો કરવામાં અદ્ભુત કામ કરે છે. નંબર 2, શરદી, કફ અને અસ્થમામાં રાહત. શિયાળાની આ સૌથી સામાન્ય સમસ્યા છે. લસણ ફેફસામાં જામી ગયેલા કફને પીગળાવીને બહાર કાઢે છે અને ગોળ ગળાને રાહત આપે છે. આ નુસ્ખો અસ્થમાના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. નંબર 3, શરીરનું કુદરતી હીટર. આ નુસ્ખો શરીરનું તાપમાન અંદરથી જાળવી રાખે છે, જેથી તમને ઠંડી ઓછી લાગે છે. મિત્રો, હવે જાણીએ શિયાળામાં લેવાની રીત અને માત્રા. તમે દરરોજ લસણની 1 થી 2 મોટી કળી અને 10 થી 15 ગ્રામ ગોળ એટલે કે એક નાનો ટુકડો આરામથી લઈ શકો છો. સમય સવારે ખાલી પેટ અથવા તો નાસ્તાના અડધા કલાક પહેલા લેવું સર્વોત્તમ ગણાય છે. આ નુસ્ખાને લેવાની ખાસ રીતો. શિયાળા માટે રીત. એક સૌથી અસરકારક. અગાઉ જણાવ્યા મુજબ લસણને છૂંદી ગોળ સાથે મિક્સ કરી ચાવીને ખાઓ અને ઉપરથી 1 ગ્લાસ નવશેકું એટલે કે હુંફાળું પાણી પી લો. રીત નંબર 2, જેમને કાચું લસણ ન ભાવે તે લસણની 1-2 કળીને થોડા દેશી ઘીમાં ધીમા તાપે શેકી લો. યાદ રાખો, તેને તળવાની કે બ્રાઉન નથી કરવાની, માત્ર સહેજ ગરમ કરવાની. પછી તેને ગોળ સાથે ખાઓ. આનાથી લસણની તીખાશ ઓછી થાય છે, પરંતુ ગુણ જળવાઈ રહે છે. મિત્રો, ઉનાળો માર્ચથી જૂન. અહીં જ લોકો ભૂલ કરે છે. ઉનાળામાં વાતાવરણ પહેલેથી જ ગરમ હોય છે. શિયાળાની જેમ દરરોજ આ નુસ્ખો લેશો તો શરીરમાં પિત્ત વધશે, એ નક્કી છે. પરંતુ આનો અર્થ એ નથી કે તે બંધ કરી દેવો. માત્રા બિલકુલ અડધી કરી દો. લસણની અડધી અથવા તો ખૂબ જ નાની કટકી. 5 થી 10 ગ્રામ ગોળ એટલે કે એક નાની ચમચી જેટલો. સમય વહેલી સવારે ખાલી પેટે. બપોરની આખરી ગરમીમાં ક્યારેય ન લો. ખાસ ટિપ્સ. આ નુસ્ખો લીધા પછી 15-20 મિનિટે શરીરની ગરમીને સંતુલિત કરવા માટે કોઈ ઠંડી તાસીરવાળી વસ્તુ લેવી ફરજિયાત છે. દાખલા તરીકે 1 ગ્લાસ વરિયાળીનો શરબત, થોડી ઠંડી છાશ, ગુલકંદ નાખેલું દૂધ અથવા નાળિયેરનું પાણી પીવું ઉનાળામાં દરરોજ લેવાને બદલે અઠવાડિયામાં માત્ર 2 થી 3 વાર જ લેવું પૂરતું છે. નંબર 3,
ચોમાસું જુલાઈથી ઓક્ટોબર. રોગોથી બચવાનું કવચ. ચોમાસામાં ભેજવાળા વાતાવરણના કારણે આપણી પાચન શક્તિ સૌથી નબળી પડી જાય છે અને ઇન્ફેક્શનનો ખતરો સૌથી વધુ હોય છે. માત્રા છે લસણની એક નાની કળી અને 7 થી 10 ગ્રામ ગોળ, એટલે કે ઉનાળાથી થોડી વધુ પણ શિયાળાથી ઓછી. સમય સવારે ખાલી પેટે લેવું ઉત્તમ છે. ખાસ ટિપ્સ: આ ઋતુમાં આ નુસ્ખો પાચન અગ્નિને જાળવી રાખશે અને વાતાવરણમાં ફેલાતા વાયરસ સામે લડવા માટે તમારી રોગપ્રતિકારક શક્તિને તૈયાર રાખશે. આનાથી પેટમાં ગેસ, અપચો કે ઝાડા જેવી સમસ્યાઓથી પણ બચાવ થાય છે. તો મિત્રો, આ હતો આપણા રસોડામાં છુપાયેલો એક મહાન આયુર્વેદિક ખજાનો, ગોળ અને લસણ. આજે આપણે માત્ર તેના ફાયદા જ નથી જાણ્યા, પરંતુ શિયાળામાં તેનાથી મળતા ખાસ લાભો અને ત્રણેય ઋતુમાં તેને લેવાની સચોટ વૈજ્ઞાનિક રીત પણ સમજી છે. યાદ રાખો, આયુર્વેદ ધીમું પણ કાયમી પરિણામ આપે છે. આ કોઈ 2 દિવસની મેજિક ગોળી નથી. સારા પરિણામ માટે તેને ધીરજપૂર્વક તમારી દિનચર્યાનો ભાગ બનાવો અને હંમેશા કોઈ પણ નવો નુસ્ખો શરૂ કરતા પહેલા તમારા શરીરની પ્રકૃતિ, વાત, પિત્ત, કફને જરૂર સમજજો. જો તમને કોઈ પણ પ્રકારની અગવડતા કે તકલીફ જણાય તો તરત જ તેનો ઉપયોગ બંધ કરી દેજો અને નિષ્ણાંતની સલાહ લેજો. મિત્રો, દિલથી આશા રાખું છું કે આજની આ નાની પણ અગત્યની માહિતી તમારા જીવનમાં કોઈ એક સારો ફેરફાર લાવવા માટે ચોક્કસ પ્રેરણા આપશે. અમારી ટીમનો ઉદ્દેશ્ય માત્ર વિડીયો તમારી સામે મૂકવાનો નથી, પરંતુ એક એવી જાગૃતતા ફેલાવવાનો છે જે તમારા પરિવારના સ્વાસ્થ્ય અને સુખમાં નવો પ્રકાશ ભરે. જો અમારા પ્રયત્નોમાં તમને સચ્ચો ભાવ દેખાયો હોય તો એક નાનકડું લાઇક અમારી મહેનતને ઘણું મોટું બળ આપે છે. તમારો પ્રેમ અમારા માટે ઉર્જા છે. તો મિત્રો, આજનો વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.